રાપરના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। વધુ એક રાજીનામું ધારાસભ્યનું આજે રાપરના ધારાસભ્યએ આ રાજીનામું આપ્યું છે। તે પણ રાહુલ ગાંધીના આગમન પહેલા જ કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે। અત્યાર સુધી જે 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા, વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે। આ માહિતીની સત્તાવાર પુષ્ટિ હજુ નથી થઈ, પરંતુ સૂત્રોએ જે માહિતી આપી છે તે અનુસાર રાપરના ધારાસભ્યએ રાહુલ ગાંધીના આગમન પહેલા જ આ રાજીનામું ધરી દીધું હોઈ શકે, આ સૂત્રોએ માહિતી આપી છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, રાપરના ધારાસભ્યના રાજીનામાની જે ખબર છે સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ નથી થઈ। હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવતી નથી। આ સંદર્ભે વિધાનસભા અધ્યક્ષનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો, પરંતુ આ મામલે તેમણે સત્તાવાર પુષ્ટિ આપી નથી। એટલે સૂત્રો જે રીતે કહી રહ્યા છે એ પ્રમાણે વધુ એક રાજીનામું કોંગ્રેસના ધારાસભ્યનું પડ્યું છે, પરંતુ હજુ સત્તાવાર પુષ્ટિ જે છે એ વિધાનસભા અધ્યક્ષ તરફથી મળતી નથી। પણ જે એક પછી એક ધારાસભ્યો કોંગ્રેસના રાજીનામા આપી રહ્યા છે તેમાં વધુ એક રાજીનામું આજે પડ્યું એ પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે। જી બિલકુલ, પરંતુ એ પણ અહીં સવાલ થાય છે કલ્પેશ, કારણ કે આજે જ્યારે રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે તે પહેલા જ વધુ એક રાજીનામાની ચર્ચા। અત્યારે કહી શકાય કે ભાજપ આડકતરી રીતે રાજકીય રીતે જવાબ આપી રહ્યા છે અને રાહુલ ગાંધીને ગુજરાતમાં આગમન વખતે આ પ્રકારે વેલકમ ગિફ્ટ આપી રહ્યા છે। એક પછી એક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડી રહ્યા છે। એક સંકેત આપવા માંગે છે કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કટ્ટર મુકાબલો રહેશે અને એ પ્રકારે એક વેલકમ ગિફ્ટ રાહુલને રાજકીય રીતે આપવામાં આવી રહી છે। આજ સવારથી એક પ્રકારની માહિતી હતી કે કચ્છ, સૌરાષ્ટ્ર અથવા બનાસકાંઠા વિસ્તારમાંથી 1 થી 2 કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપે એ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ને અત્યારે જે અહેવાલો મળી રહ્યા છે, સત્તાવાર પુષ્ટિ આપવામાં નથી આવતી, પરંતુ કચ્છ રાપરના કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે।